બ્રેક તો મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પાટીલ ટેક્સટાઇલ મંત્રી બની શકે છે અને રવિવારે નવસારીના સાંસદ સી.આર. પાટીલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. સિન્થેટિક ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ક્ષેત્રે દેશમાં સુરતનો 70% ફાળો છે અને અગાઉ રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની ટેક્સટાઇલ મંત્રી રહી ચૂક્યા છે. ત્યારે સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશ પણ રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી રહી ચૂક્યા છે. તો સી.આર. પાટીલને ટેક્સટાઇલ ઉદ્યોગના બહોળા અનુભવને આધારે આ મંત્રાલય મળી શકે છે. મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ અને ત્રીજા કાર્યકાળમાં પાટીલ ટેક્સટાઇલ મંત્રી બની શકે છે. રવિવારે નવસારીના સાંસદ સી.આર. પાટીલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ અને સી.આર. પાટીલ ટેક્સટાઇલ મંત્રી બની શકે છે. સુરત માટે, રાજ્ય માટે કેટલા મહત્વપૂર્ણ? બિલકુલ અંકુર, આ ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય અને એક આંકલન કહી શકાય તો ખૂબ જ મહત્વનું આંકલન છે કે સી.આર. પાટીલને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા છે અને ત્રીજા કેબિનેટ મંત્રીમાં જયારે સી.આર. પાટીલનો સમાવેશ થયો છે ત્યારે મહત્વનો એક હવાલો જો કહી શકાય તો કે ટેક્સટાઇલ મંત્રી તરીકે તેમને પદ મળી શકે છે. કારણ કે સી.આર. પાટીલને ટેક્સટાઇલનો ખૂબ જ બહોળો અનુભવ છે. તે ઉપરાંત જે સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને સમગ્ર દેશનો 70% જે માલ છે ટેક્સટાઇલનો, કાપડનો, સુરતથી તૈયાર થતો હોય છે અને યુનિટો પણ સુરતમાં તમામ રો મટીરિયલના છે. ત્યારે આટલો મોટો જયારે ભાગ સુરત ટેક્સટાઇલ ક્ષેત્રે હોય તો સ્વાભાવિક છે ત્યાંના સાંસદ જો સી.આર. પાટીલ હોય અને તેમને કેબિનેટમાં સ્થાન પ્રાપ્ત થયું છે તો તેમને ટેક્સટાઇલનો મોટો હવાલો પણ સોંપવામાં આવી શકે, મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. અને હવે આગામી દિવસોમાં એ જોવાનું રહે છે કારણ કે ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે કે રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી તરીકે દર્શનાબેન જરદોશને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે ફરી જયારે નવી કેબિનેટની રચના થઈ છે અને તેમાં સી.આર. પાટીલનો જયારે સમાવેશ થયો છે અને મૂળ સી.આર. પાટીલ સુરતથી બિલોંગ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે તેમને ટેક્સટાઇલનું મંત્રી પદ તરીકેની મહત્વની જવાબદારી મળી શકે છે અને તે માટે તમામ તૈયારીઓ પણ હાલ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વેપારીઓમાં પણ એ જ પ્રકારની આશા અપેક્ષા છે કે સી.આર. પાટીલે ટેક્સટાઇલ મંત્રી પદ મળે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.